અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી બીજી ફ્લાઇટના પાયલટે મિડ-ડે કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિગોની ગુવાહાટી ચેન્નઈ ફ્લાઇટના પાયલટે આ ઇમરજન્સી કોલ કર્યો. આ માહિતી શનિવારે પ્રકાશમાં આવી. આ ઘટના 19 જૂનના રોજ બની હતી. પાયલટે વિમાનના ફ્યુઅલની તીવ્ર અછત જોયા બાદ એટીસીને તાત્કાલિક કોલ કર્યો. જો કે આ ફ્લાઇટને તાત્કાલિક બેંગ્લોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. તો 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મુસાફરો સહિત કુલ 270 લોકોના મોત થયા હતા. લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાના થોડા જ મિનિટ પછી ક્રેશ થઈ હતી. ટેક ઓફ થયાની થોડીક જ સેકન્ડોમાં વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું. અકસ્માતમાં પણ પાયલટે મિડ-ડે કોલ આપ્યો હતો. મિડ-ડે કોલ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઇમરજન્સી કોલ છે. ઉડ્ડયનની ભાષામાં તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાન જોખમમાં હોય છે. તે સૌથી મહત્વપૂર્ણ ઇમરજન્સીનો સંકેત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.